મારા વિક્રમ કાકા જાગ્યા સમાજને જગાડ્યા વેળા હવે જાગો જાગો ઠાકોરો જાગો। વિક્રમ કાકાએ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું। અને આપણો સમાજ જે કહે છે બધા કલાકારો અહીંયા હાજર છે, બધાને ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો। તો આપણી સમાજ તો જે ઠાકોર સમાજ કહે છે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ। અને મિત્રો અમારા વિક્રમ કાકા માટે જોરદાર તાળીઓ થઈ જાય કેમ કે એમને સમાજ માટે બેડું ઉપાડ્યું છે। અને ખાલી એક સોંગ બે લીટી ગાવા માંગુ છું। હે જાગો જાગો ઠાકોરો જાગો, હે જાગો જાગો ઠાકોરો જાગો વેળા હવે બની છે। એ હે મારા વિક્રમ કાકા જાગ્યા સમાજને જગાડ્યા વેળા હવે બની છે। જાગો જાગો ઠાકોરો જાગો વેળા હવે બની છે। આગળ અમારા એસએનટી ઠાકોર વિનંતી છે ઠાકોર હા બેટરજી પેલા તો બધા જય માતાજી, જય ઠાકોર સમાજ। ભાઈએ બધું રમત ભમત કરી નાખ્યું પેલા થોડું બોલી નાખ્યું। અરે ગાવાનું તો રોજ હોય છે, થોડા બોલવાનો મોકો મળે તો બોલી નાખીએ। આપણા સમાજમાં વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાયો, કલાકારને લઈને ઉઠાયો છે। એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી। એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવાશે। અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે, જ્યારે પણ બોલાવશે, જ્યાં પણ જરૂર પડશે, અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું। જય માતા। હેલો ભાઈ, આ ભાઈ ચશ્મા વાળા ભાઈ આવી જાઓ જલ્દી જેમથી ભાઈ એક જ છે, બે મિનિટ લેજો ભાઈ। હા પણ મેં અહીંયા